નમસ્તે, હું છું ખુશ્બુ. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે. રશિયાનો કાર્યક્રમ હજી ચાલુ જ છે અને આજે આપણે એવા કલાકારોને મળવાના છીએ. આજે આપણે બે ટાઈપના રશિયાનો આનંદ માણીશું. એક છે વ્રજથી આવેલા પ્રીતમજી અને બીજા છે ખાટકોપર સ્થિત મધુર મિલન ભજન ગ્રુપના અનિલાબેન મહેતા, કે જેઓ પોતાની બહેનોની ટીમ સાથે અહીં રશિયાની ધમાલ મચાવવાના છે. આ બધામાં એક જ વસ્તુ કોમન છે, એ છે ઠાકોરજી પ્રત્યેની ભક્તિ ભાવ અને પ્રેમ. ભાવ બધાનો એક જ છે, પણ રીત બધાની અલગ અલગ છે, પ્રેઝન્ટેશન અલગ અલગ છે. વ્રજથી જે આવે છે એ વ્રજ ભાષામાં રશિયા પ્રસ્તુત કરે છે અને અહીંના લોકો વ્રજ ભાષા, હિન્દી ભાષા અને ગુજરાતીમાં રશિયા પ્રસ્તુત કરે છે. બીજી ભાષાઓમાં પ્રસ્તુત કરવાનો એ જ અર્થ છે કે નોર્મલ પબ્લિક, નોર્મલ વૈષ્ણવો જે અહીંયા રોજબરોજના દર્શન કરવા આવે છે તે આ રશિયા સમજી શકે, એની સાથે કનેક્ટ થઈ શકે અને ઠાકોરજી સાથે 1 to 1 જે કનેક્શન કહીએ એ મેળવી શકે. તો ચાલો આજે આપણે રશિયાની આ ધમાલ પણ માણીએ. આજે આપણે જુહુમાં આવેલા વલ્લભનિધિ મંદિરમાં આવ્યા છીએ, કે જે 10th રોડની હવેલીના નામે પણ ઓળખાય છે. હવેલીની દિવાલોમાં માત્ર રાધા કૃષ્ણ હોળી રમતા હોય તેવા ચિત્રો રાખવામાં આવ્યા છે. આખી હવેલીને જુદા જુદા રંગોથી સજાવવામાં આવી છે, જાણે એમ લાગે કે ઠાકોરજીના રંગમાં રંગાઈ જઈએ. વ્રજથી આવેલા પ્રીતમજીએ વ્રજ ભાષામાં રસિયા ગાઈને વૈષ્ણવોને આનંદ કરાવ્યો. ત્યારબાદ ઘાટકોપર સ્થિત મધુર મિલન ભજન ગ્રુપના અનિલાબેન મહેતાએ રસિયા ગાઈને ધમાલ કરાવી. મુખિયાજી અમૃતભાઈએ ફૂલો અને રંગોનો થાળ સજાવ્યો હતો. સૌ પ્રથમ ઠાકોરજીને અબીલ, ગુલાલ અને ફૂલોથી હોળી રમાડ્યા અને ત્યારબાદ વૈષ્ણવોને ફૂલો અને અબીલ ગુલાલથી રંગી દીધા હતા. જય શ્રી કૃષ્ણ સર્વને. મારું નામ અનિલા મહેતા છે. હું છેલ્લા 34 વર્ષથી ઘાટકોપરમાં મધુર મિલનને નામે ભજન વર્ગ ચલાવું છું, જેમાં 100 થી 150 બહેનો આવે છે ભજન શીખવા. કંઈ પણ ફીસ નથી લેતી, નિસ્વાર્થ ભાવે શીખડાવું છું.
વલ્લભનિધિમાં 41 વર્ષથી ઠાકોરજીની સેવામાં છીએ. અને આજે રશિયાનો કાર્યક્રમ જે બધાએ ખૂબ માણ્યો એ કેટલા વર્ષોથી થાય છે? આમ તો લગભગ મંદિર ચાલુ થયું ત્યારથી, એટલે લગભગ આ એક મંદિરને 41 યર્સ થયા, પણ રશિયાનો પ્રોગ્રામ લગભગ આપણે 20, 21, 22 વર્ષથી કન્ટિન્યુ ચાલે છે. અને તમે મંદિરના ટ્રસ્ટવાળા કલાકારોને બોલાવે છે કે તેઓ પોતાના ભાવથી આવે? અમુક અહીં ઠાકોરજીની કૃપાથી બધાનો ખૂબ ભાવ છે, એટલે પોતે સામેથી પણ આવે છે. બધા લગભગ 8 દિવસના જે પ્રોગ્રામો છે આપણા બધા, એ ઠાકોરજીની કૃપાથી પોતપોતાની સ્વેચ્છાએ ઠાકોરજીની સન્મુખ એમને ગાવાની બહુ ઈચ્છા છે, અને ઠાકોરજી ઉપર ખૂબ એમનો ભાવ છે, એટલે બધા અહીંયા પધારે છે. આ ઠાકોરજીની વસંત પંચમીથી લઈને ફૂલડોળ સુધીનો 40 દિવસનો ક્રમ છે ઠાકોરજીનો. એટલે વસંત પંચમીથી લઈને પાટોત્સવ સુધી, એટલે ઠાકોરજીનો પાટોત્સવ નાથદ્વારામાં, ત્યારથી ઠાકોરજીના ધમાર, અને ત્યાર પછી 40 દિવસ ઠાકોરજીને રશિયાનો મનોરથ ચાલુ થાય છે. એટલે કન્ટિન્યુ 40 દિવસ ઠાકોરજી ખેલે છે. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ દ્વારા આપ મુંબઈ સમાચારવાળાનું ખૂબ ખૂબ અભિનંદન છે. અને અમારા જે અહીં સર્વ કાર્યકર્તાઓ છે, તે અમારા ટ્રસ્ટી જયંતભાઈ, અમે નીતિનભાઈ કારિયા, મીનાબેન અને પ્રસન્નભાઈ વલિયા, આ બધાના સાથ સહકારથી, આપ સર્વે વૈષ્ણવના સાથ સહકારથી આટલો સુંદર પ્રસંગ ઠાકોરજીની કૃપાથી ઉજવાય છે. એ જ રીતે અમારા ઘણા બધા પ્રોગ્રામ ઠાકોરજીની અહીંયા સિદ્ધ થતી માળાજી છે, અમારા વોલિયન્ટર્સ ભાઈઓ છે, ઉપર ફૂલ મંડળીની સેવા છે, એવી રીતે હિંડોળાની છે, બંગલાની છે, આવી રીતે નીચ હવે અધિક આવે છે. અધિકમાં નિત્ય નવા 365 દિવસના મનોરથો 1 મહિનામાં સિદ્ધ થશે. આપ સર્વને આ ચેનલ દ્વારા બધાને ખૂબ ખૂબ અભિવાદન. આપ બધા પધારશો. જય શ્રી કૃષ્ણ. સર્વને જય શ્રી કૃષ્ણ. કેવી લાગી આ હોળી? ઠાકોરજી સાથે રમવાનો એક સાક્ષાત અનુભવ. અબીલ, ગુલાલ, ગુલાબની પાંખડીઓ, પિચકારી, ભક્તિ અને પ્રેમ વાળી હોળી ક્યારે તમે માણી છે? અને રશિયાની તો શું વાત થાય, ધમાલ જ હતા આજના રશિયા. અને આવા જ હજી એક રશિયા માણવા માટે અમે હજી એક એપિસોડ લઈને આવી રહ્યા છે, તમારી માંગને લઈને. તો ચાલો હજી આપણે એક રશિયાનો અનુભવ માણીએ. થેન્ક યુ.